જામનગર શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની 399મી જન્મજયંતિ નિમિત્તે શહેરમાં દેશભક્તિ અને શૌર્યનો જ્વલંત માહોલ સર્જાયો હતો। શહેરના ચાંદી બજાર વિસ્તારમાં કાર્યરત ગણેશ મરાઠા મંડળ દ્વારા શોભાયાત્રા અને મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રીયન સમાજ સાથે મોટી સંખ્યામાં શહેરવાસીઓ જોડાયા હતા। આ ઉજવણીની શરૂઆત મહાકાળી મંદિર પસાયા ખાતે મસાલ યાત્રાથી થઈ હતી અને હાથમાં પ્રજ્વલિત મસાલો અને હોઠ પર શિવાજી મહારાજ કી જયના ગુંજતા નાદ સાથે યાત્રા શહેર તરફ આગળ વધી હતી। ત્યારબાદ શહેરના ચાંદી બજાર વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું। શિવાજી મહારાજની પ્રતિમાથી સજ્જ આકર્ષક ફ્લોટ સમગ્ર યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યો। પારંપરિક મહારાષ્ટ્રીયન વેશભૂષામાં સજ્જ બાળકો અને મહિલાઓએ લેઝિમ નૃત્ય સાથે શૌર્ય અને સંસ્કૃતિનું અદ્ભુત દર્શન કરાવ્યું। કેસરિયા ધ્વજોથી સજ્જ રાજમાર્ગો અને દેશભક્તિના નાદોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રા ચાંદી બજારથી શરૂ થઈને સેન્ટ્રલ બેંક રોડ, હવાઈ ચોક, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર અને બેડીગેટ થઈ ફરી ચાંદી બજાર ખાતે પૂર્ણ થઈ। છેલ્લા 41 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવતા ગણેશ મરાઠા મંડળ દ્વારા ચોથી વખત શિવાજી જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારો અને શહેરજનો ઉમટી પડ્યા હતા।